કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં જ છું. શરૂઆત કરીએ આજના આપણા આ બ્લોગની. આજે અમે બધા જઈ રહ્યા છીએ એક ફ્રેન્ડને ત્યાં મેરેજમાં ક્યાં જઈ રહ્યા છીએ એ ગુપ્ત છે, તમે આગળ જોશો. ખૂબ જ મજા આવવાની છે. આજે ફૂલ એન્જોય કરવાના ઈરાદેથી નીકળ્યા છે. હું છું, સાથે મારી સાથે એજાઝ છે અને સાથે છે અમારો વાપ. એજાઝ, ચાલો દર્શક મિત્રોને બધાને હાય કહી દો. હેલો ફ્રેન્ડ્સ. અને આ છે આ વાપ. ભાઈને અત્યારે જ લગ્ન થયા, એક ભાઈ ગોઠવાઈ ગયા છે, બીજા ભાઈને ગોઠવવા જઈએ છીએ. જો કે અર્લી મોર્નિંગ હું સવારના ઘરેથી જ બ્લોગ બનાવવાનો હતો, પરંતુ અમે થોડા લેટ નીકળ્યા છીએ. એટલે જો જમવાનું ત્યાં પૂરું થઈ જશે ને તો અમારે હોટલમાં જમવું પડશે. એટલે પહેલા ફટાફટ ત્યાં પહોંચીએ, ત્યાં જઈને ખૂબ મજા કરીએ. ચાલો મારી સાથે. અમે જઈ રહ્યા હતા ગાંડીગીરના એક એવા ગામમાં જ્યાં આરામ અને શાંતિનો સમન્વય હતો. પરંતુ સફરની મજા મિત્રો સાથે રસ્તામાં કંઈક અલગ જ હોય છે ઓ બોસ. જે ચારે બાજુથી ફેંકવાની ચાલુ કરી, આહાહાહાહા. વહાબે કહ્યું રાત્રિ દરમિયાન સિંહ પકડવા જાશું, તો એજાસે કહ્યું સાસણ બાજુ 100 વીઘા જમીન લઈને બધા જ સિંહોને ફાર્મમાં રાખી દેશું. જબરો આત્મવિશ્વાસ હતો એમનો પણ. પરંતુ હું ફેંકવામાં થોડો ઓછો ઉતરું અને મેં કર્યો મોટો બધો ધડાકો અને કહ્યું આખું ગીર જ વેચાતું લઈ લેવું છે, બધા જ જાનવરો આપણા ફાર્મમાં. ને આ લોકોએ મને જે ચાલુ ગાડીએ ઢીવ્યો છે. અને વાતોના વડા કરતા કરતા અમે પહોંચ્યા લગ્નમાં. એટલે કે પઠાણ પરિવાર, જે અમારું સ્વાગત કરવા તત્પર હતું. અને થયો આપણો પ્રવેશ. તો ગાઈઝ, ફાઇનલી અમે પહોંચી ગયા અત્યારે લગ્નમાં. જમવાના સમય જ પહોંચ્યા છે. જમવાનું અમારે હોટલમાં નહીં જવું પડે. જો કે વહેલું જમવાનું શરૂ થઈ ગયું હતું. હું તમને મળ્યા, હું કોનેન પહેલાથી અહીંયા જ છે. આ કોનેનભાઈ દીવ અને દેલવાડા વાળા બ્લોગની અંદર આપણા મિત્ર કોનેનને તમે જોયા જઈશો. જે બંનેના લગ્ન છે એ સરફરાઝભાઈ અને શાહરૂખભાઈ. ઓહો, જુઓ તો ખરા, આ દુલ્હાઓનો હરખ સમાતો નથી. હજી પણ કહું છું ટાઈમ છે. वालेकुम अस्सलाम. रेवा दियो तो सारू है. सोई भाई के नहीं આપણે ફરવા છે ભાઈ ને. एक चीज डाले, कल इनको ऑफर था 1 लाख का, अगर छोड़ के चले जाओ आपको 1 लाख के ये ऑफर आपने दिया ना, कल 1 लाख में दोनों को ऑफर था. अच्छा. तो हमको 10-10 हजार कन्विंस करवाने का, मतलब पूरा 2,20,000 का ऑफर था. अभी नहीं माने. नहीं माने. આ એના જેવું છે, ખાઈએ પસ્તાય ને ન ખાઈએ પસ્તાય. એમ કે ખાઈ લઈને પસ્તાવામાં શું વાંધો છે. ચાલો મિત્રો, તમે પણ જમી લ્યો, અમારે પણ જમવાનો સમય થઈ ગયો છે. અને અમે લાઈન લગાવી જમવા માટે. જમવામાં થેપલા, રોટલી, રીંગણનું શાક, ભજીયા, ચટણી, છાશ, પાપડ અને માંગરોળનો હલવો. ફૂલ ગુજરાતી થાળીની મોજે મોજ હતી બોસ. અકબરભાઈ ને પણ તમે જોયા હશે આપણે જુનાગઢ ટુ દેલવાડાના વ્લોગ ની અંદર. અકબરભાઈ હાય કહી દો. લગ્નમાં જો માંગરોળનો હલવો ના હોય ને તો ડીશ અધૂરી લાગે હો. અને એનો ટેસ્ટ એટલે મજા પડી જાય. મિત્રો બસ જો અત્યારે જમીન એટલે બપોરનો સમય છે અને થોડી વાર આરામ મળી જાય તો મજા આવી જાય. પરંતુ આરામની જગ્યાએ અમને એક મસ્ત પ્લેસ મળી ગયો અહીંયા, અને એ પ્લેસની અંદર અમે અત્યારે પહોંચ્યા. નદી જોઈને હું તો એ હરખાયો છું. આહા, અને મન મચલાયું. અને થયું ધુબાકા મારી જ લઉં. થોડી વાર ડૂબકીઓ લગાવવાનું મન થયું ત્યાં તો ખબર પડી કે અહીંયા મગરબેન છે. ડૂબકી લગાવી છે તો એમની પાર્ટી થઈ જશે. આપણે 10 કદમ પીછે હટ કરી લીધી બોસ. મારી જાય ડૂબકી મારી જાય. વાહ, મારી જાય એક જ છલાંગ.
અને વહાબની પજવણી કરવાની નવી ચાલુ શાદી હોય તો કરી. શું થયું? ચાલશે. માર દે એક માર દે. હે વાંધો નહીં, હવે ભલે ને રાહ જોઈ, માર દે ની એક ડૂબકી હવે. હે એવું નથી કરવું. ગીરના આવા સ્થળો જોઈને ક્યાંય બહાર ફરવા જવાનું મન જ ના થાય બોસ. નદી અને નદીની ચારે કોર ઘટાદાર વૃક્ષો અને એ નદીની બહાર ઝરણા પરથી ખડખડ વહેતું પાણી અને એ પક્ષીઓનો કલરવ. એમ થાય આ ગીરના ખોળામાં સમગ્ર જીવન વિતાવી દઈએ અને અહીંયા જ રોકાઈ જઈએ. થોડા આગળ વધ્યા અને ખબર નહીં આ લોકો શું શોધવા લાગ્યા. પૂછ્યું તો કહ્યું માછલીઓ શોધીએ છીએ. મને એમ હતું મગર શોધતા લાગે. ગમે તે પણ મજા કંઈક અલગ હતી બોસ. અને અમે બધાએ આરામ માટેની જગ્યા શોધી લીધી. આ કાળા પથ્થરો. પરંતુ જે કાળા પથ્થરોની ઠંડક આહાહાહા જબરદસ્ત હતી. બસ આરામ કરવાનું વિચારતો જ હતો ત્યાં મને સામે દેખાઈ ગયો પાણીમાં છપછબીઓ કરતો ટેણિયો. અને હું પહોંચી ગયો તેમને રમાડવા. આલો માલો દીકલો. પરંતુ કેવું હોય છે અને બાળપણ નહીં? ના લોકોની ચિંતા, ના કશા દુઃખ. શું પહેર્યું છે, શું નથી પહેર્યું, કોણ જુએ છે, કોણ નથી જોતું, મારે શું? હું તો મારી મસ્તીમાં મગ્ન છું. હું, મારી દુનિયા અને મારું બાળપણ. કપડા સાથે પણ સુંદર અને કપડા વગર અતિ સુંદર. કદાચ આપણું બાળપણ પણ આવું જ હશે નહીં? ઘરે તો આપણે જમીને બપોરના રોજ આરામ કરતા હોઈએ, પરંતુ આવી નેચરલ જગ્યાની અંદર આરામ કરવાની મજા કંઈક અલગ જ હોય. 1-1.5 કલાકની આરામની જે મજા એવી છે ને, આહા. જો કદાચ આજે લગ્નમાં ના આવ્યો હોત ને તો આ નેચરલ વાતાવરણને ખરેખર મિસ કરી જાત. મસ્ત જંગલની અંદરનું કુદરતી જે વાતાવરણ અને જે મસ્ત પવન વાતો હોય અને એ જે ઊંઘી જવાની મજા આવે ને બોસ, એમ કહેવાય કે મજો પડી જાય. પક્ષીઓનો કલરવ અને ખડખડ વહેતું પાણીનો અવાજ, આહાહાહા, શું મસ્ત મજા આવે. મિત્રો, ખરેખર ગમે તેવી ચિંતાઓ હોય, ગમે તેવું ટેન્શન હોય, પરંતુ જો આપણે મખમલના ઓશિકા પર કે મખમલની ચાદર પર પણ સૂતા હોઈએ ને તો આપણને ઊંઘ ન આવે. પરંતુ આવા કુદરતી વાતાવરણની અંદર ક્યારેક આવીએ ને તો ખરેખર એની મજા કંઈક અલગ જ હોય. મહિનામાં 1 દિવસ કે 15 દિવસે એક વખત તો ખરેખર આવા જંગલમાં આવવું જ જોઈએ અને આ જંગલની મજા માણવી જ જોઈએ. મસ્ત મજાનો આરામ કરી લીધો. હવે સમય થયો છે ચા પીવા માટેનો, એટલે બસ બધા મિત્રો હવે જઈએ ચા પીવા માટે. તો મિત્રો, આંબલગઢમાં અમને ક્યાંય ચા ના મળી, પરંતુ અમારે ચા પીવા માટે આંબલગઢથી સાસણ જે રોડ છે, માળિયા સાસણ જે રોડ છે, અને ત્યાં જે હોટલ છે એ હોટલે અમે ચા પીવા માટે આવ્યા. હોટલનું નામ છે અંકિત એન્ડ રેસ્ટોરન્ટ. અડધી ચા આખી વાતો, શમી સાંજ થમેલી યાદો. ક્યાંક તું, ક્યાંક હું, મળ્યું શું, ગુમાવ્યું શું? સવાલ ઘણા, જવાબ એક. મિત્રો, એક વાત તમને કહેતા ભૂલી ગયો કે હું લગ્નમાં ખરેખર છું ક્યાં. જો કે અમે આંબલગઢ લગ્નમાં છીએ અને તમે જોઈ શકો છો કે આ જે રોડ છે એ જાય છે સીધો સાસણ, આ જે છે એ જાય છે આંબલગઢ, અને આ જે રોડ છે એ રોડ જાય છે માળિયા. અને આ સામેની હોટલ.
તો મિત્રો, ચા પીધા પછી અમને સમય જ નહોતો મળ્યો કે તમારી સમક્ષ કંઈક પણ રજૂ કરું, પરંતુ અત્યારે વાગી રહ્યા છે 8 અને અમે બધાએ જમી લીધું છે. અને જમ્યા પછી બસ અત્યારે કંઈક વરઘોડાનું આયોજન છે, એટલે વરઘોડા માટે કરીને બગી તૈયાર થઈને આઈ થિંક આવી ચૂકી છે. એટલે આપણે જોઈએ અને હું તમને બગી બતાવું. દરેક ગામનો દરેક પોતપોતાનો એક અલગ રિવાજ હોય છે, પોતપોતાની રીતે જે લગ્નની અંદર થતું હોય એ બધું કરે છે. પરંતુ આજે આપણે ફૂલ એન્જોય કરવાનું છે ને તમારી સમક્ષ આખા વિડીયોને આપણે રજૂ કરીશું અને ખૂબ એન્જોય કરીશું. ચાલો તો પહેલાં હું તમને બગીનો વિડીયો બતાવું અને ત્યાર પછી મસ્ત મજાનું એન્જોય કરીએ. બગી તૈયાર થાય છે ત્યાં સુધી એના વિશે થોડું જાણી લઈએ. ઘોડો અને બગી એટલે ઘોડાગાડી. સૌપ્રથમ કોન્કોર્ડ બગી ન્યૂ હેમ્પશાયરમાં બનાવવામાં આવી હતી. તેમાં સ્પ્રિંગ સસ્પેન્શન સાથે હતું. 2 બેઠકો ધરાવતી બગીને ડબલ બગી કહેવામાં આવે છે. સ્ટેન હોપ તરીકે ઓળખાતી બગીમાં ઊંચી સીટ હોય છે અને તે પાછું બંધ હોય છે. 18, 19 અને 20મી સદીની શરૂઆતમાં બગી એટલે 2 વ્યક્તિની ગાડીનો સંદર્ભ આપે છે. ઇંગ્લેન્ડમાં 1 અથવા 2 ઘોડા દ્વારા ખેંચવામાં આવતી બગીને રોડસ્ટર અથવા ટ્રેપ પણ કહેવામાં આવે છે. શરૂઆતના સમયમાં બગીનો ઉપયોગ રાજા, મહારાજા, શેઠિયાઓ કરતા. ત્યારબાદ પરિવહનનું માધ્યમ બન્યું. 1920-30ના દાયકા પછી ઓટોમોબાઈલ વિકસિત થયું અને ત્યારબાદ વ્હીકલનો ઉપયોગ વધુ થયો અને બગીઓની માંગ ઘટતી ગઈ. પરંતુ આજે પણ કોઈ પણ શુભ અવસરે બગીઓની માંગ એટલા જ પ્રમાણમાં રહી છે. અને આજે બર્થડે પાર્ટીઓ, ફુલેકા અને લગ્નમાં વરઘોડા તરીકે ઉપયોગ થાય છે. કહેવાય છે ને, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. અને વાતમાં મેં પણ થોડાક સીન નાખી જ લીધા. આહાહા, સુલતાન જેવી ફિલિંગ આવી ગયો બોસ. અને ત્યારબાદ ધમાકેદાર ડીજેની મુલાકાત પણ લઈ જ લીધી. ગામના એક છેડેથી બીજા છેડે અને ચારેકોર ગામ ધ્રુજી ઉઠે એવું મારુતિ ડીજે હતું બોસ. અને ત્યારબાદ થઈ અમારા વરરાજાની એન્ટ્રી. લખાયા કુમાર સરફરાજ અને શાહરૂખના લગન, આંબલગઢ તણી પ્રજા નંદ में મગન. ગામ ગામ માહી પોગી ગયા સમાચાર, પેખા માત પિતા કુ આનંદ અપાર. અંદર ગાદિયા મખમલરી અમૂલ, ફરતો બગીચો માહી ઉઘાડેલા પુલ. નક્કી કરી આપી એને ફરતી કનાત, અઠે ગામ લોકો ગાય મધુરા અલાપ. એક દિશામાં બગીની લાઈટો અને બીજી દિશામાં ડીજેની લાઈટો.
અને વચ્ચે લોકો. આ લાઇટોથી ત્યાંનું સમગ્ર વાતાવરણ રંગબેરંગી થઈ ચૂક્યું હતું. અને રાત્રે લગભગ 9ની આસપાસ વરઘોડો નીકળ્યો એ ડીજેના મધુરા ગીત સાથે અને ગામના તમામ લોકો અને આવેલ મહેમાનોના સંગાથ સાથે. લગ્ન એટલે બે શરીરનું નહીં પરંતુ બે આત્માઓનું મિલન. બે પરિવારનું મિલન. લગ્ન એટલે માત્ર બંધન નહીં પણ જન્મ જન્માંતર એકમેકને સાથ આપવાનું વચન. લગ્ન એટલે બંને વ્યક્તિનો એકબીજા પરિત્વેનો સંપૂર્ણ સ્વીકાર. જ્યારે હું સશક્ત છું, મારે કોઈની જરૂર નથી. જ્યારે હું નબળું પડું છું, હું ઈચ્છું કે કોઈક મારી સાથે હોય. અને આ ઘડપણનો સંગાથી એટલે લગ્ન. લગ્ન અને પ્રેમ એ એક રેખાના બંને છેડાના અંતિમ બિંદુઓ છે. આ બંને બિંદુને જોડાવા માટે 180 ડિગ્રીએ વાળવું પડે છે. લગ્ન એ પ્રેમ કરવા માટેનું નહીં પણ પ્રેમને ટકાવી રાખવાનું બંધન છે. લગ્ન એટલે સાંભળો છો થી લઈને બેરા થઈ ગયા છો સુધીની સફર. લગ્ન એટલે આમ આવો થી લઈને આગા જાઓ સુધીની સફર. લગ્ન એટલે તમે મળ્યા એ નસીબથી લઈને મારા ફૂટેલા નસીબ સુધીની સફર. લગ્ન એટલે તમે રહેવા દો થી લઈને તમે તો રહેવા જ દો સુધીની સફર. લગ્ન એટલે માની જા થી લઈને તેલ પીવા જા સુધીની સફર. લગ્ન એટલે ક્યાં ગઈ વહાલીથી લઈને ક્યાં મરી ગઈ સુધીની સફર. લગ્ન એટલે આ તો હું જ ટકીથી લઈને બીજી તો ક્યારની જતી રહી હોત સુધીની સફર. અને લગ્ન એટલે એકમેકના અડધા જીવનથી પૂર્ણ થતા જીવન સુધીની સફર. અને આ ખાટી મીઠી તકરારોમાં જીવન વિતાવવા સુધીની સફર એટલે લગ્ન. વરઘોડો હોય અને નાગિન ડાન્સ ન હોય એવું બને?
આ હતી અમારી આજની સફર. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો અને ખૂબ પ્રગતિ કરો. ધન્યવાદ.